હવે જુઓ ચંચુપાત ન્યૂઝમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં કોંગ્રેસના કાર્યકરોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને આપી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર આકરી પ્રતિક્રિયા। જુઓ શું કહે છે જિગ્નેશ મેવાણી અને ભાજપની વિરુદ્ધના શું છે એમના દાવા। 20% સુધીનો હપ્તો તમારે ખાણ કોલસાની કરવી હોય તો 20% હપ્તો આપવાનો, બરાબર છે, એની કાયદેસરની પહોંચ આપવામાં અનેક વખત ડિબેટમાં મેં વાત બોલી। કોલસાની ખાણોમાં મજૂરો છે દટાઈને મરે છે, અઠવાડિયે 15 દિવસે સમાચાર હોય છે કે 3 મજૂરો 5 મજૂરો। ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે। સુરેન્દ્રનગર શહેરના તાલુકાના લોકો, ગામડાના લોકો એક સુરે કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે મોરબી, તક્ષશિલા, હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટ જેવી ઘટનાઓ ન બનવી જોઈએ। એમના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં આવા વિવિધ કાંડોમાં 240થી વધારે લોકો ભોગ બન્યા, હોમાયા। આ તમામ પીડિત પરિવારોનો ન્યાય મળવો જોઈએ, પરંતુ રાજ્યની સરકાર જાણે પીડિતોની સામે બાયો ચડાવી હોય એમ જડ વર્તન કરી રહી છે। એક પણ પીડિતોની લાગણી અને માગણી સંભાળવા તૈયાર નથી। સુરેન્દ્રનગરની અંદર ભાજપના પાપનો ઘડો લઈને અમે નીકળ્યા ત્યારે અમને એમ હતું કે છે ગાંધીનગર પહોંચીશું ત્યારે ભરાશે, પણ સુરેન્દ્રનગરમાં જે પ્રમાણેના ગેરકાયદેસર મકાનોના બાંધકામ થઈ રહ્યા છે, જે પ્રમાણે સાંથણી, ટોચમર્યાદ અને ગોચરની જમીનોમાં દબાણ થયા છે, અને ખાસ કરીને સુરેન્દ્રનગરના એક તાલુકામાં જે પ્રમાણે ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે, આના કારણે આવેલી અરજીઓના લીધે ભાજપના પાપનો ઘડો સુરેન્દ્રનગરમાં જ ભરાઈ ગયો। એટલી ભયંકર અને વિકરાળ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં છે। ડેમના તળિયા બેસી ગયા છે, પીવાના પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ એના આરોગ્ય કેન્દ્રોમાં નથી। આ અનેક પ્રશ્નોને લઈને અમે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું અને સુરેન્દ્રનગર જનતાનો અવાજ સડક ઉપર અને પાર્લામેન્ટમાં, વિધાનસભામાં બધી જગ્યાએ ઉપડે એ ગુજરાત ન્યાય યાત્રાનો પ્રયત્ન રહેશે। જે વિવાદ સાવરકરને લઈને કર્યો એ મુદ્દે પણ એટલું કહેવા માંગુ છું કે સાવરકરે લખેલા માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે, આવો એ માફીનામા લઈને તમે પણ બેસીએ અને હું પણ બેસું અને જાહેરમાં મુદ્દે એક આપણે ડિબેટ કરીએ। સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજમાં જ્યારે ગુજરાતના અને દેશના યુવાનોની ભરતી અંગ્રેજોની સામે લડવા માટે કરતા હતા ત્યારે ભાજપનો જન્મ જે આરએસએસમાંથી થયો, એ આરએસએસના લોકો અંગ્રેજોની સેનામાં યુવાનોની ભરતી કરતા હતા। આટલા બધા રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં એ લોકો સામેલ હતા। એટલે સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરવાનો અધિકાર અમારો છે, આરએસએસ અને ભાજપના લોકોનો નથી। એ છતાં એમની તૈયારી હોય તો હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે હું જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છું। કાલે આપ એક આવેદન પણ આપવાના છો। કોંગ્રેસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારા તળે અને સરકારી પડતર જમીનમાંથી જે જમીનોની સાંઠણી થઈ એમાં મોટા ભાગની જમીનો દલિત સમાજને સ્થળ ઉપર મળી નથી, ફક્ત કાગળ ઉપર કબજા સોંપવામાં આવ્યા છે। આ જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને માપણી કરી નથી અને મોટા ભાગની જમીનોમાં માથાભારે ગુંડાઓના, અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજા છે। આ તમામ જમીન ખાલી થાય, પ્રત્યક્ષ કબજો સોંપાય અને કોઈના પણ ડર કે સંકોચ વગર દલિત સમાજના જમીન વિહોણા લોકો આ જમીનો ખેડી શકે એ મકસદથી કામગીરી કરવા માટે કલેક્ટર તંત્ર સુરેન્દ્રનગરને આવતીકાલે સવારે 12 વાગે આવેદનપત્ર આપવાનો છું।